આજે તો ખીજડી હનુમાનજીએ દર્શન કરવા ગયા ત્યાં તો આપણે શીરાની પ્રસાદી લઈ લીધી. તો શું કે મિત્રો મોજ મને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો અને આવી ગયો તો શ્રી ખીજડી હનુમાન દાદાના દર્શન કરવા. અને આયાના દરેક કાર્યકર્તાઓનો ખૂબ આગ્રહ હતો. સવારના ફોનમાં જ હિતેશભાઈનો ફોન આવી ગયો તો કે આજે દાદાના દર્શન કરવા માટે તમારે આવવાનું છે. અને સાચું કહું ને તો મિત્રો હું સવારમાં ઉઠીને બહાર આવ્યો ત્યારે મમ્મીએ મને કીધું હતું આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે ને તો માર્કેટે જાને તો ખીજડી હનુમાનજીએ શ્રીફળ વધેરીને આવજે. ત્યાં તો થોડીક વાર રહીને તરત હિતેશભાઈનો ફોન આવ્યો કે આજે તમારે શ્રી ખીજડી હનુમાનજીએ દર્શન કરવા માટે આવવાનું છે. તો દાદાનો સાક્ષાત હુકમ થયો તો આપણે દાદાના દર્શન કરવા તો જવું જ પડે ને. પછી દાદાને આપણે શ્રીફળ વધેરીઓને સરસ મજાના દર્શન કર્યા. તમે દર્શન કરી લ્યો. અને કેટલા જણા હનુમાન દાદાના જન્મદિવસે શ્રી ખીજડી હનુમાનજીએ દર્શન કરવા માટે આવ્યા કમેન્ટ કરી દેજો. અને આયાના બધા કાર્યકર્તા અને વડીલોનો દિલથી આભાર, કેમ કે તમારા બધાથી આટલો નાનો છું તો એટલું માન સન્માન અને આટલો સારો આમંત્રણ આપવા માટે તમારા બધાનો દિલથી આભાર. અને પછી આપણે દાદાની પ્રસાદી ગરમા ગરમ શીરો લીધો. ત્યાં તો હિતેશભાઈ બીજો શીરો દેતા હતા. હિતેશભાઈ ખૂબ આગ્રહ કર્યો પણ આપણે તો પ્રસાદીની રીતે જ લેવાની હોય ને. તો બધા કાર્યકર્તાઓનો ખૂબ આભાર આટલું સાચવવા માટે. અને પછી બધાને મળીને નીકળી ગયા હતા આપણે ઘરે જવા. ત્યાં તો વિડીયો જોવા વાળા બે મિત્રો ભેગા થઈ ગયા. તો દિલથી આભાર મારો ભાઈ. તો હાલો મળું કાલના વ્લોગમાં. બમ બમ બજરંગ બલી મહાબલી મહાબલી.